i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશનનો દેવગઢ બારિયા ખાતેથી પ્રારંભ। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી વિઝિટ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણની સૂચના અનુસાર દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર સુપોષિત દાહોદ પોર્ટલ પર એન્ટ્રી કરતા હતા, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર પર લાભ લેતા લાભાર્થીનું વધુ સઘન મોનિટરિંગ કરવા એવીટી એપ્લિકેશનમાં નવી બાબત ઓટોમેટિક લાભાર્થી ગણતરીની શરૂ કરવામાં આવી। આ એપ્લિકેશનમાં આંગણવાડીમાં ચાલતી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું મોનિટરિંગ કરવામાં આવશે। આ સાથે આંગણવાડી કેન્દ્ર ઉપર વપરાશમાં લેવાતા મસાલાના બિલોની ચૂકવણી એના આધારે કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લાભાર્થી આંગણવાડીની સેવાઓનો લાભ લે તે પ્રકારનું મોનિટરિંગ વડી કચેરીએથી કરવામાં આવશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।